અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મોહરમની 5મી ધુએ વર્ષો જૂની પરંપરા મુજબ યોજાતો ઘોડાપીરના પગ ધોવાનો ઉત્સવ કોમી એકતા અને ભાઈચારાનું એક અજોડ પ્રતીક છે. આ પવિત્ર તહેવાર દર વર્ષે અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. કોમી એકતાનું પ્રતીક જાફરાબાદમાં પરંપરાગત ઘોડાપીર ઉત્સવની ભવ્ય ઉજવણી. અમરેલી જિલ્લાનું દરિયાકાંઠાનું ઐતિહાસિક શહેર જાફરાબાદ દર વર્ષે એક અનોખા અને પવિત્ર ઉત્સવનું સાક્ષી બને છે. અહીં વર્ષો જૂની પરંપરા અનુસાર 5મી ધુએ ઘોડાપીરના પગ ધોવાનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. આ તહેવાર માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ હિન્દુ મુસ્લિમ સમાજની અતૂટ એકતા, અરસપરસની પ્રેમ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ છે. શ્રદ્ધા અને પરંપરાનો સંગમ. આ દિવસે સમગ્ર જાફરાબાદ પંથકમાં ભક્તિમય માહોલમાં રંગાઈ જાય છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો સાથે મળીને અત્યંત આસ્થાપૂર્વક ઘોડાપીરના ચરણ પગ ધોવા માટે જાય છે. આ મનોહર દ્રશ્ય જોઈને ભક્તિ અને ભાઈચારાની સુવાસ ચારે તરફ ફેલાઈ જાય છે. લોકો માનતા બાધા પૂરી કરવા અને પીરના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં આ ઉત્સવ હજારોની મેદની એકઠી થતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા હંમેશા ચુસ્ત અને સરાહનીય બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનોની સતર્કતાના કારણે તહેવારની ગરિમા જળવાઈ રહે છે અને શાંતિપૂર્ણ માહોલમાં આખો ઉત્સવ સંપન્ન થાય છે. કોમી ઇખલાસ અને ભાઈચારાઓ. આ તહેવારની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં જોવા મળતી કોમી ઇખલાસ, સાંપ્રદાયિક સૌહાર્દ. જાફરાબાદ નાગરિકો આ દિવસે તમામ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળે છે અને તહેવારની શુભકામનાઓ પાઠવી છે. આ ઉજવણી સાબિત કરે છે કે પરંપરાઓ અને તહેવારો સમાજને તોડવાનું નહીં, પણ દિલથી જોડવાનું કામ કરે છે. રિપોર્ટર રશીદ સુમરા, SG ન્યૂઝ ગુજરાતી, અમરેલી.